મારી વાત વરસાદની સીઝન હોય કાટકો પડતો હોય વખત તમારા બૈરો ના ધરવરાય. બાપુજી હું શું કહું છું? તમે કાકાનું વીજળીનું કીધું તું. આ ભૂકંપ નથી આવ્યો? ભૂકંપ. હા આ તો મને મફુજીએ કીધું કે તમારી લારી હરીમાં લઈને જોય તાણી મને ખબર પડી ને એટલે મને ખબર છે નહીં પડે. ઓહો તમે વાલા થયા છો એમ ને? હા એટલે અરે મારા ફાયર આયા હતા લારીનું કહેવાય એટલે મેં કીધું તમારા સંબંધી લઈ ગયા છે. મારા તો આખા ગામમાં કોઈને સંબંધ જ નહીં, કોઈનાથી મોન નહીં, કોઈનાથી મર્યાદા નહીં. હું તો હાથા મોણા ઉપર આરોપ નાખ્યો હતો. એટલે મેં કીધું આખા ગામમાં વાઘુજીના ને હરીજીના સંબંધ છે અને એનું મોન એકબીજાનું હસવાય છે એટલે લારી એના આલી છે. આ તો વાઘુજી ભૂલી ગયા હતા. જબર દાદા પોણીએ ખોર કાઢી છે હો તમે. મફુજી મને ન્યા લાવવાડો. ચમ આ મારા લારીનું મુહૂર્ત કરવાનું તું ગોળ ધોણા આખા ગામમાં વેચવા નતા કોઈને પત્ર ભર્યા અને અધુરામપુરામાં લાકડા ભર્યા. હવે વાઘુજી હભળો મારી વાત કે તમારે જે ગોળ ધોણા પડ્યા ને એટલે ધોણા ચોક ક્ષેત્રમાં જઈને પૂછી જો ને ગોળ ચોક ચીડિયાના નગરે પૂરી જો. કારણ કે હવે તમારા લાકડાનું મુહૂર્ત લારીમાં થઈ ગયું. બારે માસ તમારે હવે લાકડાના પતરાના ફેરા મળે છે. ફરક ના પડે અને રહી વાત ન્યાયની તો ખરેખર લાકડા મોકળું મેં વળગાડ્યું છે. હું ન્યાય કરું ખમાન મજા ખરેખર કહું તો હરિયો બચી જાય. હરિયાનો ઝઘડો ફીટ ના થાય. હા વાઘુજી આ મેટર તમારી છે, તમે બધા પટાઈ નાખો. ઓય કણ ઉભા રહો. હવે લાકડા તને મારી લારીમાં ભરાઈ કોહડો લાકડા વાયા નથી. તમારા છે એમ ને? મારા નહીં મારા નહીં અમે તું મારા લાકડા નહીં. અમે માતાની છોકરી બે માથા ફોડીને જેલમાં તો કરાયો. અમે 60 વર્ષ દારૂ પીતો હતો 20 વર્ષ જેલમાં રહ્યો. કોઈ ફરક નહીં પડે ને 80 વર્ષે મરી જાય. ના